કેમ છો સુરત? અમે આજે છે ને પ્રદીપભાઈ ની શોપ ઉપર આવ્યા છે. હું ને મામા શૂટ માં ગયા હતા, ત્યાંથી ફ્રી થઈને અમે સીધા કતરગામ આવ્યા. તો પ્રદીપભાઈ આલુપુરી અને ખાવસા બનાવે છે. ચાલો આપણે જોઈ પણ લઈએ. ને આ છે મામા, ઓળખતા જશો બધા. યોગેશ મામા ગામ મામા થઈ ગયા છે. આ મામા છે ને ગામ મામા. હું મામા કહું તો બધા એને મામા જ કહે છે હવે. અને હવે આપણે મળીએ મારા ભાઈ ને. શું કેવું ભાઈ? બસ આનંદ મંગળ છે બેની બા. તમે આયા એટલે અમને બહુ આનંદ થયો. અને અમને તમને મળી બહુ આનંદ થયો, કેમ કે જ્યારથી એને સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારથી અમે લોકો આવ્યા જ નથી. તો એમ થયું કે ચાલો એકવાર જઈ આવીએ આજે શોપ ઉપર. તો ફાઇનલી મામા શું કે અરે અહીંયા આવ્યા છે ભાઈ, શૂટ પતાવીને વરસતા વરસાદમાં જો અહીંયા ભાઈ બહેન નો પ્રેમ જ એવો છે ને કે અહીંયા ભાઈ ખેંચી જ લઈ. ભાઈ બહેન નો પ્રેમ જ અમારો એવો છે એટલે અમે ખેંચીને આવ્યા છીએ. ખેંચીને આવ્યા છે. જો એ બનાવે છે આલુપુરી ટેસ્ટ કરાવવા માટે, અને ભાઈ બનાવે છે અમારા માટે. તો મારા વાલીનો મિત્રો બાબુ આલુપુરી અને ખાવસા જરા મોરાની વાડી. તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો, ખરેખર મજા આવી જશે ટેસ્ટમાં. તમને મિત્રો કાંઈ ઘટશે નહીં. છે ને આપણા ભાઈ નું ગામ. આપણે પાર્સલ પણ મિત્રો આપી દેવી છે. તો પાર્સલ આપવા માટે કોન્ટેક્ટ નંબર અમારી તમને સ્ક્રીન પર આપી દે છે. હા, કોન્ટેક્ટ નંબર હું આ વ્લોગ માં નાખી દેવાની છું, તમે ખાલી જોઈ લેજો. અવશ્ય એકવાર મુલાકાત લો, ખરેખર મિત્રો મજા આવી જશે. આપણે પહેલેથી કેવી છે, જો મજા ન આવે તો પૈસા નહીં આપવાના. બરાબર છે. એકવાર આપણે શોપ પર આવો, આજે આપણે આલુ કરી. અને આને તમે ઘણીવાર વિડીયોમાં જોયા જ હશે. એ પણ પોતે પણ એક ક્રિએટર જ છે. એટલે એમાં કાંઈ ઘટવાનું છે નહીં. હવે એમાં કાંઈ ઘટવાનું છે નહીં. અને મામા ફોન ઘુમેડી રહ્યા છે શાંતિથી. તો શું કરો નવરા બેઠા? યોગેશભાઈ ચાલુ કરો. હું ચાલુ યોગેશભાઈ આવી જાઓ. તો ચાલો તમે બન્યા રહ્યો વ્લોગમાં. આજે અમારો પહેલો વ્લોગ છે. નવું કંઈક ચાલુ કરીએ છીએ વ્લોગમાં. હું નવું ચાલુ કરું છું, તો એમ થયું કે ચાલો આજે અહીંયાથી પ્રદીપભાઈ શોપ થી ચાલુ કરી દઉં. બરાબર, તો આગળનો પછી બતાવ્યું. આગળનું પછી અમને કન્ટિન્યુ કરશું કઈ રીતના ક્યાં જાય છે. મામા જ્યાં લઈ જાય ને, એક તો વરસાદ ચાલુ છે, જોઈએ હવે શું કરીએ. તો ચાલો મળ્યા. તો પ્રદીપભાઈ છે ને ખાવસા ને આલુપુરી બનાવ્યા છે, તો એ મિક્સાઈ કરી દે છે. આ ભાઈ હોય ને મોંઘેરા મહેમાન આવે તો ભાઈ બધું મિક્સી કરી દેવું પડે ને. મોંઘેરા મહેમાન તો ઠીક, ભાઈ ને ના આવે ને તો અનેરો જ આનંદ હોય. એ વાત સાચી છે. ભાઈ ને ના આપણે આવીએ ને એટલે કઈ કમી ન રહી જાય એવું છે અમારા ભાઈ નું કામકાજ. આપણે આલુપુરી અને ખાવસા બંને વસ્તુ રેડી છે. આમ બતાવું જોઉં, આમ જોઉં બનાવે એટલે આમ ખાવસા જોઉં. પ્રદીપભાઈ શું કેવું તમારું? બસ કાઈ નહીં મિત્રો, આવો યોગેશભાઈ ટેસ્ટ કરો, પછી તમે કયો પબ્લિક ને તમારે ખાવાનું. અમે તો ભાઈ ખાતા જોઈએ છીએ, પણ ખરેખર આવો મિત્રો મજા આવશે. તમને પેલા પણ કીધું હતું, હજી કહું જો ટેસ્ટમાં મજા ન આવે તો પૈસા અંદર નહીં આપવાના, બરોબર? હા, ઈ મારા ભાઈ ની ગેરંટી. હા, ઈ ગેરંટી આપણે આપી છે પહેલા. એવું નથી કે આમાં બધા વિડીયોમાં આપણે કેવી છે અંદર ટેસ્ટમાં મજા આવે નહીં પૈસા વ્યવહારે આપવાના. યોગેશભાઈ ટેસ્ટ કરો. વાહ, કેવું લાગ્યું યોગેશભાઈ તમને? ભાઈ કેવું પડે યોગેશભાઈ, ખરેખર યોગેશભાઈ હોય કેજો, એવું નહીં સમજ ના હિસાબે, પણ જે હોય અંદર રેગ્યુલર કેજો. અરે એકદમ જોરદાર. ભાઈ બનાવ્યું કોને ઈ તો તમે જો. બનાવ્યું કોને? મારા ભાઈએ બનાવ્યું. એમાંય વરસાદ ચાલુ છે બહાર ને અંદર ખાવસા ખવાય છે. કાંઈ ઘટે નહીં. બહાર ઠંડક અને ખાવસા ગરમા ગરમ. ઠંડક અને ગરમ બહુ મજા આવી જાય. ગરમ જો ઠંડીમાં ગરમ વસ્તુ ખાવાની આવી જાય ને, મોજ જ પડી જાય. મોજ જ કરવાની. હા, મોજ જ પડી જાય. ઠંડીમાં તો હવે હું ખાવસા ખાઈશ. મારા ભાઈએ બનાવ્યા છે. જો આ મારા ભાઈએ ખાવસા બનાવ્યા છે, એક નંબર હો. બહાર વરસાદ આવે છે ને હું હવે ખાવસા ની મોજ લઈશ. ખરેખર ખાવસા એક નંબર છે. સુરતમાં પાછો ધક્કો ખાશે. અને એમાંય ખાસ કરીને જયારે વરસાદ ચાલુ હોય છે ને, હું સ્પેશિયલી તમને સ્પેશિયલ વેલન છે ધક્કો કરાવવાનો જ છે. હું છે ને આ વરસાદ ચાલુ હોય છે ને પાછી આવી. એકવાર કોઈ ટેસ્ટ કરી જાય ને, એક જ વાર કરે, પછી લપુ બંધાઈ જાય 100% ગેરંટી. એટલો જોરદાર ટેસ્ટ છે મિત્રો આપણે આલુપુરી. કાંદાથી ભરપૂર અને ખરેખર ટોસમાં મસ્ત
જરીભાઈ આલુ પૂરી ટેસ્ટ કરો નકર પાછા તો કામાં કોમેન્ટ કરશે કે આલુ પૂરી ટેસ્ટ કરી ને. મને આલુપુરીમાં કોમેન્ટ ના કરતા કેમ કે મને દાંતનું ઓલું કઢાવ્યું છે ને એટલે મેં પોચું પોચું ખાવતા ખાધા. તો કાંઈ વાંધો નહીં, આપી દઈ દીપિકાને ફોન બીજું શું હોય. અરે મને દાંતનું ઓપરેશન કરાવ્યું એટલે કડક કડક ખવાતું નથી. આ તો ખાવસા હતા પોતાને એક નંબર, ખરેખર બહુ જોરદાર ટેસ્ટ છે. હું સ્પેશિયલ પાછી ખાવા આવવાની છું, એ પાકું છે કેમ કે ભાઈનું કામ બહુ જોરદાર છે ખાવસામાં, એ તો જોવાઈ ગયું. તો હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું. મામા મને ઉતારીને ગયા છે ઘરે ને એને થોડું કામ હતું તો એ કે હું હમણાં થોડી વારમાં આવું છું, સાંજે પાછું એક શૂટ છે, જો એને કામ પતી જશે તો એ વહેલા આવશે તો પછી વચમાં એક શૂટ કરશું. બાકી હવે હું થોડું ઘરનું કામ કરીશ. અમે ગયા હતા પ્રદીપભાઈને ત્યાં, પ્રદીપભાઈને ત્યાં મળીને મજા આવી ગઈ. તો હવે મામા આવશે થોડી વાર રહીને તો પાછું જોશું કંઈક કરશું નવીન, જો ક્યાંક શૂટમાં જશું તો એ તમને બતાવશું ને પ્લસ હવે થોડું ઘરનું કામ કરી લઈએ ને થોડુંક આરામ કરી લઈએ. તો તમે પણ જલ્દીથી જલ્દી આરામ કરો. અને જો આ બ્લોગ મેં ચાલુ કર્યા છે બટ હવે સપોર્ટ તમારે આપવાનો છે, તો જલ્દીથી જલ્દી મારી ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, અને કોમેન્ટ તો પહેલા કરી દેજો. તો ચાલો બાય બાય, મળ્યા. કેમ છો સુરત? આજે તો વરસાદની બાકાજી સુરતમાં બોલી જ ગઈ છે, તો એમ થયું કે ચાલો આજે એક નવીન નાસ્તો કરીએ. તો આજે મેં ડાકોરના ગોટા બનાવ્યા છે, તો હું તમને બતાવીશ. ફાઇનલી લોટ તો બહારથી જ આવ્યો હતો, કેમ કે એક ફ્રેન્ડ છે એ લોકો ડાકોર ગયા હતા તો એ લોકો ત્યાંથી લઈને આવ્યા છે, તો એમનું મેનુ હું તમને બતાવીશ. પણ આજે વરસાદ બહુ જોરદાર પડ્યો છે સુરતમાં, ખરેખર મોજ પડી જાય એવો છે. હવે બહાર જવાની ઈચ્છા છે નહીં, નકર તો વળી એક બહાર નીકળે તો વળી તો બી લોગ બનાવત. પણ 5 વાગી ગયા છે તો આદિભાઈ પણ હમણાં આવશે, તો જોઈએ એ કહેશે તો કશે બહાર જાશું તો બના રહ્યો બ્લોગમાં. હા મમ્મી ભજીયા ખાવા. ભજીયા ખાવા છે? તો વરસાદમાં નાવા ગયો તો કે નહીં જાણે? હા. કેમ ગયો તો? કોને પૂછીને ગયો તો? એમનેમ. એમનેમ સ્કૂલેથી આવી બેગ મૂકીને સીધો નાવા? કેમ ભૂરા? હવે ભજીયા ખાવા છે? કેટલા ખાવા? વધારે. વધારે ખાવા? વરસાદ આવે એટલે? કા વરસાદમાંથી નાઈ તને ભજીયા બહુ સાંભળે, તો ભજીયા બનાવી નાખીએ જલ્દી. આદિભાઈ આવી ગયા છે. આદિભાઈ શું કરવાનું છે? કઈ નહીં, ભજીયા ખાવા. ભજીયા ખાવાના. સીધ ગયો તો તું? વરસાદમાં નાવા. વરસાદમાં નાવા કેટલી મજા આવી? બહુ. કેટલો ગાવતો તો? ફૂલ. ફૂલ ડ્રીફ કરતા હતા આખા. હે બાજુવાળા ધાબે પડવા જેવું નથી ને તો અમે બધા ત્યાં ગયા હતા. અચ્છા એવું છે. તો અમે હવે શું કરશું? આપણે ભજીયા ખાવું. ભજીયા ખાવા છે. તો ભાઈને વરસાદ આવે એટલે સીધા ભજીયા સાંભળી જાય. ચાલો ફટાફટ ભજીયા એના માટે બનાવી નાખીએ. છોકરું બહુ ડાયું છે. ગઈ ગઈ રિહાન. નિશુ નિશુ ભટકાઈ છો, મારીશ પછી તને. આમ જોતો ના, ગોળ ગોળ નથી ફરાવું. નહીં એને એમ જ મજા આવે ગોળ ગોળ કરવા, પછી જોજો કેવો ફાસ્ટ કરે. કોઈ તે ગોળ ગોળ કરશે એને ચક્કર ય ન થતા, મને ચક્કર આવે. અમાર ઘરે એક વડવાંગડું આવ્યું છે, જોઈ લ્યો. છે કઈ આમાં ઘટે? દિશા શું કરસ તું? આ શું કરસ તું? ગોળ ગોળ ઘૂમે છે. મિશુ રેવા દે, ચક્કર આવશે. એમ ન આવે. છે ને અમારા ઘરમાં એક વડવાંગડું મસ્તીનું, કાઈ ઘટે નહીં. ખાલી અમારે પૂછડી નથી એટલો જ ફેર હે. કા